આપનું નામ શું છે? મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ છે. વાલ્મીકી સમાજ ભાવનગર જિલ્લાનો પ્રમુખ છું. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન આજની તારીખમાં જે પાલીતાણા નગરપાલિકાના અમારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જે છેલ્લા 4 મહિનાથી હડતાલ ઉપર હતા, કામ ઉપરથી ઉતારી દીધેલા હતા, તેને લઈને અમે આજે નગરપાલિકાએ ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબને મળેલા અને એનું નિવારણ લાવેલા, વાતચીત કરેલી અને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા પણ આવેલા અને સાહેબને રજૂઆત કરેલી. તેણે અમારી રજૂઆત સ્વીકારી છે. તો આ વતી હું પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 થી 4 વખત આંદોલન કરાવ્યા, પણ આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ દ્વારા જે કઈ પ્રશ્ન હતો, જે અમારા કામદારો ઘરે બેઠા હતા 4 મહિનાથી, તેને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં અમને બાંહેધરી આપી છે અને 10 દિવસમાં જેને ભાવ બહાર પાડીને આ કામદારોનો સમાવેશ કરે છે અને કાલથી જ કામદારોને કામે ચડાવવાના છે. ભાઈ આપનું શું કહેવું છે? અમારા સફાઈ કામદારો દ્વારા છેલ્લા 5-6 મહિનાથી સતત પોતાને ન્યાય મળે માટે ત્યાં સંઘર્ષ કરવામાં આવતો હતો અને સંઘર્ષ કર્યા બાદ આજે અમારી વચ્ચે જ્યારે અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયાની ઉપસ્થિતિમાં જ્યારે ઉગ્ર રજૂઆત કરવા પ્રમુખ જીતુભાઈ બારિયા તેમજ અમારા અન્ય બધા આગેવાનો, પછી અમારા ભાઈ સુનિલભાઈ ચૌહાણના પુત્ર એવા ભાઈ પ્રિન્સભાઈ ચૌહાણ પણ અહીંયા હાજર છે, એમને બધાની હાજરીમાં સાહેબને ઉગ્ર રજૂઆત કરતા સાહેબ દ્વારા અમને થોડીક સહાનુભૂતિ વાળો જવાબ મળેલ છે કે તારીખ 25 સુધીમાં જે આપણે કામદારોનો જે લઘુત્તમ વેતનનો જે ભાવ છે એ મુજબ અહીંયા ભાવ મળશે અને એ મુજબ બધા કામદારોને વેતન ચૂકવવામાં આવશે. બરાબર, એવી અમને ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રી સાહેબ દ્વારા અમને જણાવવામાં આવેલ છે અને આવતીકાલથી બધા કામદારો જે છૂટા થઈ ગયેલા હતા બધાને આવતીકાલથી સવારે રેગ્યુલર કામ કરવાનું છે એવું અમને નગરપાલિકાએ જણાવેલ છે. જય હિન્દ. તમારું શું કહેવું છે? હવે આજ રોજ અમે પાલીતાણા નગરપાલિકાની અંદર અમે ચીફ ઓફિસર અને પ્રમુખને મળ્યા બાદ અમને એવું કીધું છે કે ભાઈ 25 તારીખ સુધીની અંદર તમામ કામદારોને પૂરતું વેતન મળી રહે એ માટેના અમારા પૂરા પ્રયત્નો હશે અને આ પ્રયત્નોમાં અમે સફળ થશું એવું અમને લાગી રહ્યું છે. એટલે માટે તમામ કામદારોને અત્યારે ચડાવી દો અને પછી આવનારા સમયમાં દરેક વ્યક્તિને પૂરતું વેતન મળે એના માટે અમે પકબંધ છીએ. જય ભીમ.